નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુમ્મર વતી આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 પ્રકરણ 8 ચતુષ્કોણ। આગળના વિડીયોમાં આપણે ઘણા બધા ટૉપિક ભણી ગયા છે ચતુષ્કોણ વિશે। આજે સ્વાધ્યાય 8.1માં ગણતરીવાળો માત્ર એક જ દાખલો છે, જેને કહીશું આપણે દાખલા નંબર 1। શું છે જોઈએ। એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર આપેલો છે। તમને શું આપેલું છે? ખૂણાનો ગુણોત્તર 3:5:9:13 છે। તો આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો। તો આપણે પહેલું જ લખીશું, ધારો કે ચતુષ્કોણ એક ધારો કે ચતુષ્કોણ ABCD ગમે તે નામ આપી શકો, PQR પણ આપી શકો છો। એ માગેલ ચતુષ્કોણ છે અથવા આપેલ ચતુષ્કોણ છે, ગમે તે લખી શકો છો। ચલો, આના ખૂણા કયા કયા થાય? તો ખૂણો A, ગુણોત્તર એટલે જેમ, ખૂણો B જેમ, ખૂણો C જેમ, ખૂણો D બરાબર કેવી રીતે આપેલું છે? તો 3:5:9:13 આ રીતે આપેલું છે। તો ગુણોત્તર શોધવા માટે પહેલાં સરવાળો કરી દેવાનો। એટલે અહીં લખીશું ગુણોત્તરનો, ઇન્ડિવિજ્યુઅલ ખૂણા શોધવા માટે પહેલાં ગુણોત્તરનો સરવાળો કરવાનો રહેશે। આનો સરવાળો કરો, શું થશે? 3 + 5 + 9 + 13 સરવાળો કરી નાખો એટલે 30 થશે। કેટલા થઈ જશે? 30। અને આમ બી તમને ખબર છે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? ચતુષ્કોણના 4 ખૂણાઓનો સરવાળો 360 ડિગ્રી છે। એટલે કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D આપણને જે આપ્યું છે એ પ્રમાણે 360 ડિગ્રી થશે। આપણે તો અલગ અલગ શોધવું છે, તો આપણે સ્ટેપ મૂકી શકીએ છીએ કે ભાઈ ચારમાંથી તમારી પાસે જે આપ્યા હોય એ પ્રમાણે શોધી શકાય છે, બરાબર। જેમ આપ્યો છે ગુણોત્તર આપ્યો છે, જો અહીંયા 3 જેમ ગુણોત્તર છે, અહીંયા 30 છે અને અહીંયા 360 છે। મારે પહેલાં ખૂણા A માટે લખવું છે, તો શું લખી શકાય કે ભાઈ ખૂણા 1 માટે તમે અહીંયા ટોટલ કેટલો છે? 30। તો ભાઈ 360 હોય ત્યારે 30, 360 એ 30 આ રીતે 360 ડિગ્રી કુલ કોણ માટે એવું પણ કહી શકાય। અથવા એવું લખાય, અહીંયા પહેલાં 30 છે ને, તો આ રીતે પણ વિધાન લખાય કે ભાઈ 30 કુલ ગુણોત્તર હોય ત્યારે કુલ ખૂણોનો સરવાળો બરાબર 360। તમારી પાસે અહીંયા કેટલા છે? 3 હોય ત્યારે કેટલો? આવું લખી શકાય। તો આને ખૂણા A માટેનું સાદું રૂપ કહેવાય। બધા માટે નહીં લખીએ, એક માટે લખીએ એટલે તમને ખ્યાલ આવી જશે। ઓકે, આગળ વધીશું આપણે। લખીએ આગળ, આ ક્રોસ ગુણાકાર થશે, આની સાથે ગુણાશે એટલે 3 × 360 છેદમાં જશે 30, 0 ઉડી જશે, 3 ઉડી જશે। કેટલો જવાબ આવ્યો? 36 ડિગ્રી। એટલે પહેલો જવાબ ખૂણો A 36 ડિગ્રી આવી ગયો। આ જ રીતે ખૂણો B શોધવા માટે તમારી પાસે કેટલા છે? 5 ગુણાકારમાં 360 અને છેદમાં આવશે 30 ઉડી ગયા। અહીંયા ઉડાડશો એટલે 12 તરીને 36 એટલે 5 × 12 12 × 5 = 60 ડિગ્રી। ખૂણો C સેમ આ જ રીતે કયો છે? અહીંયા 9, C સામે કયો આવે છે? 9, તો 9 × 360 છેદમાં 30, 0 જશે, 12 તરીને 36, 9 × 12 12 9 108। ખૂણો D કેટલા છે? 13 × 360 છેદમાં 30, 0 ગયા, 12 તરીને 36, 13 × 12 કેટલા થશે ભાઈ? 156 ડિગ્રી। માટે આપેલ, છેલ્લે લખી શકીએ કે આપેલ ચતુષ્કોણના ખૂણાઓ અનુક્રમે, એટલે કે પહેલો ખૂણો તમને મળ્યો કેટલો? 36 ડિગ્રી,
બીજો કેટલો મળ્યો 60 ડિગ્રી, ત્રીજો 108 ડિગ્રી અને ચોથો 156 ડિગ્રી છે, આવું આપણે કહી શકીએ છીએ. બાકી આનો તમે સરવાળો કરશો આ ચારે ચારનો તો એનો સરવાળો કેટલો થશે 360 ડિગ્રી થવો જોઈએ. આ ચેક કરી લેવાનું એકવાર, તો આપણો દાખલો સાચો છે તેમ કહી શકાય. ચાલો હવે આના પછીનો ટૉપિક આપણે જોઈશું મધ્યબિંદુ પ્રમેય. મધ્યબિંદુ પ્રમેય, મધ્યબિંદુ પ્રમેય આ છેલ્લી થિયરી છે, પછી ચેપ્ટર થાય છે પૂર્ણ. રાઇડર આપણે આમાં અત્યારે વિડીયોમાં ભણાવવાના નથી. ચલો શું કહે છે આપણે જોઈ લઈએ. એની અંદર પણ તમને પ્રમેય આપ્યો છે, એટલે કે પ્રમેય સ્વરૂપે વિધાન આપ્યું છે. પ્રમેય 8.9 સ્વરૂપે એક વિધાન છે. સમજીશું. પહેલાં લખીશું વિધાન કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે અને તેનાથી અડધો હોય છે. હવે આને આપણે સાબિતી તો બહુ મેળવવાની નથી, નાનું અમતું જ છે. જોઈ લઈએ પહેલાં તો સૌપ્રથમ આપણે ત્રિકોણ દોરીશું. ચલો અહીંયા આપણે એક ત્રિકોણ દોરી દીધો છે. નામકરણ કરી દઈએ આનું થોડી વારમાં. A B C આનું નામ આપીશ E અને F. તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ કે અહીંયા A B એનું મધ્યબિંદુ શું છે તો કે ભાઈ E. AC એનું મધ્યબિંદુ છે F, આ મધ્યબિંદુ છે. મધ્યબિંદુઓ બંનેને જોડી દીધા એટલે એક રેખાખંડ બની ગયો. તો કહી શકાય કે શું બન્યો EF. શું બન્યો EF. રેખાખંડ કયો બની ગયો અહીંયા EF. તો હવે હું આ ABને એક સમાંતર જે BA અથવા BAને સમાંતર એક CD વિચારીશ. એટલે આને આપણે એક સમાંતર દોરીશું સાબિતી મેળવવા માટે. આ જે છે આને સમાંતર અહીંયા આપણે દોરીશું અને જે અહીંયા EF આગળ દોરશો એટલે અહીંયા છેદે D. શેમાં છેદે છે? Dમાં છેદે છે એવું આપણે કહી શકીએ. આવું લઈ શકાય. આ D છે. તો અહીંયા મેં તમને સમાંતર બતાવી દીધો કે આ બંને કેવા થશે. આ જે પેનથી દોરું છું એ બંને કેવા થશે? સમાંતર. તો ત્રિકોણ કયો બને છે? તો ત્રિકોણ EF, આ ઉપરનો ત્રિકોણ, ઉપરની સાઈડનો ત્રિકોણ AEF અને નીચે સાઈડનો ત્રિકોણ બંને એકરૂપ હોય છે. ત્રિકોણ CDF AEF પછી CDF એ બંને કેવા હશે ભાઈ? તો કહી શકાય આપણે કે એકરૂપ છે. બીજું હું કહી શકું છું BCDE સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તમે જોઈ શકો છો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો હું લાલ પેનથી અહીંયા દોરીશ એટલે લીટા કરીશ એટલે તમને ખ્યાલ આવશે કે આ ચતુષ્કોણ થયો. જોઈ લો, જોઈ શકાય છે ચતુષ્કોણ. ઓકે. એમાં EF એ BCને સમાંતર છે. EF સમાંતર BC થશે ને? ઓકે. તો આ કિસ્સામાં તમે કહી શકો કે EF જે આ EF છે એ ED કરતાં અડધો છે. 1/2 ED. એટલે આખા આ બે ભાગ સરખા છે એમ કહીશ, એનાથી અડધો થાય. તો સામે પણ તમે કહી શકો કે BC છે એ પણ 1/2 BC થશે. તો જો શું કહે છે? ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુ, આ બે બાજુ એક મધ્યબિંદુ આ બીજું ને જોડતો રેખાખંડ, આ જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને આને સમાંતર હોય છે. આ સમાંતર છે અને તેનો અડધો હોય છે. તો આ સૂત્ર અભ્યાસ યાદ રાખવાનું છે, આ વિધાન યાદ રાખવાનું છે. સાબિતી તો આ સિમ્પલ અને સાદી છે, પણ સાબિતી પૂછાય એવું ફિક્સ છે નહીં. માટે આની ખાસ તમારે નોંધ લેવાની છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીશું. એના પછી પાછું એક વિધાન આપ્યું છે પ્રમેય 8.10. શું છે વિધાન જોઈએ કે ભાઈ ત્રિકોણની એક બાજુના
ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે એટલે એનું વિભાજન કરે છે એમ પણ કહી શકાય. શું કરે છે? વિભાજન. ચલો આગળ આપણે સમજાય એ પ્રમાણે આને ખાલી સમજી લઈએ છીએ અને આ વિધાન જ યાદ રાખવાના છે. ચલો એક ત્રિકોણ આપણે દોરી રહ્યા છીએ. સરસ મજાનો ત્રિકોણ છે. ઓકે, ત્રિકોણ કીધો છે, ગમે તે આકારનો ત્રિકોણ આપણે લઈ શકીએ છીએ. નામ આપી દઈશું ABC. નામ આપે. ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરે ત્રીજી બાજુને દુભાગે છે એવું આપણને કહે છે. ત્રીજી બાજુને દુભાગે છે. શું કરીશું બોલો? તો આપણે કહી શકીએ કે અહીંયા મધ્ય બિંદુ, ધારો કે અહીંયા મધ્ય બિંદુ લીધું તમે E, આગળ લીધું એ પ્રમાણે અહીંયા મધ્ય બિંદુ લીધું F. આમાંથી તમારે શું કરવાનું? બીજી બાજુને સમાંતર દોરેલ, આ બીજી બાજુ છે ને સમાંતર આ રીતે રેખા દોરી દો. ચલો રેખા એ ત્રીજી બાજુને દુભાગે છે. મેં હમણાં જ દોર્યો તો એ જ રીતે આને આમ સમાંતર તમે અહીંયા દોરશો તો અહીંયા શું થયું ભાઈ? બરાબર D. તો એનું દુભાગે છે એમ કહી શકાય. અને એમ આ રેખા L, આવું આપણે કહી શકીએ છીએ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો ABનું મધ્ય બિંદુ કયું છે? E. ABનું મધ્ય બિંદુ E અને ઈમાંથી પસાર થતી રેખા તમે કઈ લીધી છે? L. ઈમાંથી પસાર થતી રેખા, આ E છે એમાંથી પસાર થતી રેખા L છે. એ BCને સમાંતર છે. આ BC છે ને સમાંતર છે. BCને સમાંતર છે એટલે કે CM, આ CM અને BA આ બંને સમાંતર થશે. ઓકે, ફરીવાર કહું છું તમને કે આ મધ્ય બિંદુ છે એક બાજુનું, એ બીજી બાજુને સમાંતર દોરેલ રેખા, બીજી બાજુ છે એને સમાંતર દોરેલ રેખા, ત્રીજી બાજુને ક્યાં દુભાગ્યું? તો F બિંદુમાં. એટલે અહીં કહી શકાય કે ACને F બિંદુએ દુભાગે છે. ફરી એક વખત મગજમાં ફિટ કરો વિદ્યાર્થી મિત્ર કે ત્રિકોણ છે એક આ સરસ મજાનો, એનું ABનું મધ્ય બિંદુ કયું લીધું? E. એમાંથી એક સમાંતર રેખા કોને? BC. બીજી બાજુને સમાંતર રેખા દોરી તો આ ત્રીજી છે અને શું થાય છે? દુભાગે એટલે સરખા ભાગોમાં વિભાજન કરે છે. આ યાદ રાખવાનું છે. બરાબર. તો અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હા, રાઇડરો બાકી છે, પણ રાઇડરો અત્યારે આપણે ચલાવવાની છે નહીં. બરાબર, પૂછાવાની પણ નથી, એટલે આપણે ચલાવવાના નથી. એટલા માટે અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું ચેપ્ટરનો અભ્યાસ કરીશું. કંઈક નવું જ, પણ જે ચેપ્ટર આપણે ક્રમમાં આવતું હશે એનો અભ્યાસ કરીશું.